અને મંદિરની બાજુમાં છે અદ્ભુત એવું મોટું મહાકાળી ભવન ગજા. તો દોસ્તો આ છે ગજા ગામ, જે પાટણથી આવેલું છે. આશરે 7 કિલોમીટરના અંતરે આવેલું છે ગામ, જે ગજા ગામ છે. અને આ જે પ્રવેશ દ્વાર છે ગજા ગામની અંદર જવા માટેનો, અને પુરીબા પ્રવેશ દ્વાર છે, નામ ઉપર લખેલું છે. એવો અદ્ભુત સુંદર એવો પ્રવેશ દ્વાર છે ગજા ગામની સીમની અંદર જવા માટેનો, અંદર ગામની અંદર. અને આ બાજુમાં છે એવું મસ્ત કોઈ બેઠક બનાવેલી છે. જો ડાયાભાઈ બબલદાસ પટેલે બનાવેલી છે આ રહી બેઠક. અને જોઈ શકો છો તમે, આ રહી છે ગજા ગામ બસ સ્ટેન્ડ. જો તો દોસ્તો આ રોડ આવે છે પાટણ તરફથી, અને આ રોડ જાય છે શંખારી બાજુ. અને પાટણથી આશરે ગજા ગામ આવેલું છે દોસ્તો, જે 7 કિલોમીટરના અંતરે દોસ્તો આવેલું છે. અને જે ગજા ગામની સીમમાં આવેલું છે એવું મહાકાળી માતાનું ભવ્ય મંદિર. તો દોસ્તો આપણે જવાનું છે મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો દોસ્તો આજે સામે છે એ ગજા ગામ છે. જો તો દોસ્તો આપણે જે મહાકાળી માતાનું મંદિર જે ગજા ગામના સીમની બહાર આવેલું છે દોસ્તો, અને જે મુખ્ય પ્રવેશ દ્વાર છે દોસ્તો, આ મહાકાળી માતાનો પ્રવેશ દ્વાર છે. અને જે પ્રવેશ કરતાં જ દોસ્તો જે સુંદર એવા 2 સિંહ બેહારેલા છે માતાજીના મંદિરની બહાર. જે પ્રવેશ કરતાં જે ગેટ છે ઈકને, અને 2 સિપાહીઓ પણ બેહારેલા છે ઉપર. 2 એવી સુંદર કોઈ 2 મૂર્તિઓ પણ છે જે સ્ત્રીઓની, જોઈ શકો છો તમે. જો તમારું હાર્દિક સ્વાગત કરે છે એવી 2 સ્ત્રીઓના પણ મૂર્તિઓ 2 બેહારેલી છે. જો એવું સુંદર કોઈ એવું મસ્ત કોઈ ગેટ બનાવેલો છે માતાજીના મંદિરનો. તો દોસ્તો હવે આપણે જઈશું. તો દોસ્તો હવે આપણે જઈશું જે મહાકાળી માતાના દર્શન કરવા. તો આપણે જે મંદિરની પરિસરમાં આપણે આવી ગયા છીએ, અને મંદિરની પરિસરમાં આવતા જ દોસ્તો એવા સુંદર આજુબાજુ જે બેઠક બનાવેલી છે માતાજીના મંદિરની અંદર, તમે જોઈ શકો છો. એવો સુંદર પણ મોટો શેડ પણ માતાજીના મંદિરની અંદર બનાવેલો છે. અને એકદમ શાંત વાતાવરણ છે મંદિરની અંદર દોસ્તો. તમે મહાકાળી માતાના દર્શન કરવા માટે જો તમે અહીંયા આવવા માગતા હો તો દોસ્તો, જે પાટણથી આવેલું છે આશરે 5-7 કિલોમીટરના અંતરે આવેલું છે, જે ગજા ગામના સીમની અંદર માતાજીનું મંદિર. એવું સુંદર ભવ્ય મંદિર છે મહાકાળી માતાનું. જો અને આ છે મહાદેવજીનું મંદિર. અંદર પ્રવેશ કરતા જ છે મંદિર મહાદેવજીનું. તો આપણે પહેલાં દોસ્તો મહાદેવજીના દર્શન કરી લઈશું. જો એવું સુંદર અદ્ભુત મંદિર છે મહાદેવજીનું. જો જય ભોરા શંભુ, હર હર મહાદેવ. જો દોસ્તો તમે પણ મહાદેવજીના દર્શન કરી લેજો. જો તો દોસ્તો જોઈ શકો છો, આ છે એવું સુંદર મહાકાળી માતાનું મંદિર. તે માતાજીની ઉપર ધજા પણ તમે દર્શન કરી લેજો માતાજીના ધજાના. જો હવે આપણે જઈશું દોસ્તો માતાજીના દર્શન કરવા માટે, જે મહાકાળી માતાના. આ છે મહાકાળી માતાનું મંદિર. એવું સુંદર ને અદ્ભુત મંદિર બનાવેલું છે મહાકાળી માતાનું. જે પાવાગઢના ડુંગરવાળી જે મહાકાળી માં છે એ મંદિર મહાકાળી માતાનું ગજા સીમની અંદર આવેલું છે દોસ્તો. તો આપણે મહાકાળી માતાના દર્શન પણ પહેલાં કરી લઈશું. ચલો તને હવે આપણે દોસ્તો માતાજીના દર્શન કરી લઈશું. જો દોસ્તો આ છે મહાકાળી માતાનું મંદિર. એવું સુંદર અદ્ભુત મંદિર છે મહાકાળી માતાનું. તો આપણે અહીંયા માતાજીના હવન છે, જોઈ શકો છો તમે. જો તો દોસ્તો ચલો આપણે દર્શન કરી લઈશું મિત્રો માતાજીના. આ છે માતાજીના ઘુમ્મટની ઉપર જે નકશીકામ કરેલું છે એ છે. અને જો આ છે સ્ત્રી નારીઓ જે સુંદર એવી બનાવેલા છે મૂર્તિઓ. જો માતાજીના મંદિરની પરિસરમાં દોસ્તો કેમેરો પણ લગાવેલો છે. જો જય માતાજી, જય મહાકાળી માં. તો દોસ્તો આ છે માતાજીનું મંદિર, જે મહાકાળી માતાનું. ક્યાં જો જય માતાજી, જય મહાકાળી માં. જો દોસ્તો તમે માતાજીના મંદિરની અંદર માતાજી બિરાજમાન છે, અને તમે દર્શન કરી લેજો માતાજીના, જય મહાકાળી માતાના. જો
માતાજીના ગૃહ ઘર અંદરની પૂજારી સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં એ પણ લખેલું છે. જો આ છે મહાકાળી માતાનો મંત્ર. જો અને માતાજીના મંદિરની બાજુમાં છે જો નાની સરખી જગ્યા છે જે તમે અહીંયા બેસીને તમે આનંદ લઈ શકો છો. તમારે એકદમ શાંત વાતાવરણ થઈ જાય જગ્યા ઉપર આવો એટલે માતાજીના મંદિરની અંદર. જો આ છે માતાજીની વાડી છે. જો આ છે એવા જે કળિયુગની અંદર જે હાજરા હાજુર દેવ છે એવા બજરંગ બલી. જોઈ લો, જય બજરંગ બલી. આ છે હનુમાન દાદાનું મંદિર. જો આ છે મિત્રો સુંદર અદ્ભુત જે મહાકાળી માતાનું મંદિર છે. જો અને બાજુમાં છે દોસ્તો બગીચો પણ એવો નેનો બનાવેલો છે. જો આ છે દોસ્તો કાલ ભૈરવ દાદા જે મહાદેવજીનું સ્વરૂપ છે જે કાલ ભૈરવ દાદા. જો જય દાદા, જય કાલ ભૈરવ દાદા. જો તો દોસ્તો આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર. અને જો બાજુમાં છે સુંદર એવો નાનો ગાર્ડન બનાવેલો છે. જો આ છે સુંદર એવો નાનો બગીચો છે. જો અને જે ગજા ગામ છે બાજુમાં છે રહ્યું. જો એ છે ગજા ગામ. ગજા ગામની સીમમાં આવેલું છે આ રહ્યું મંદિર જે મહાકાળી માતાનું. અને પેલું છે જે ઘર છે એ પૂજારીનું જે મહારાજજી કન રહે છે. જો દોસ્તો આ છે જે મહાકાળી ભવન બનાવે છે આર્યું. જો આપણે અંદર જઈશું મહાકાળી ભવન જોવા માટે. જો જે મંદિરની બાજુમાં છે અદ્ભુત એવું મોટું મહાકાળી ભવન ગજા. સામે છે જો આર્યું એ સુંદર એવું મસ્ત કોઈ બનાવેલું છે. જો જે ગજા ગામની અંદર કોઈને લગ્ન હોય કોઈ પ્રસંગ હોય તો આ જગ્યા ઉપર કરી શકશે. જો અને આ છે પાણીની પરબ છે. જો હજુ એનું કામ ચાલુ જ છે. બિલ્ડિંગનું કામ પૂરું થઈ ગયેલું છે પણ બીજું કામ હજુ બાકી છે. જો મહાકાળી ભવન ગજા. તો દોસ્તો આજે સામે છે એ ગજા ગામ છે. જો આ છે ગજા ગામ. મંદિરની બાજુમાં આવેલું છે મોટું તળાવ આવેલું છે. એ તળાવ પર હું તમને બતાવું. જો તમને એમ થશે કે આવડું મોટું તળાવ. બહુ મોટું તળાવ છે અને તળાવ ઊંડું પણ એટલું છે. જો પહેલાં આ તળાવ દોસ્તો ખાલી રહેતું પણ હવે જ્યારે નર્મદાના નીર તળાવની અંદર આવે છે એટલે તળાવ પાણીનું ભરેલું રહે છે. જે મહાકાળી માતાનું મંદિર છે તળાવની કિનારે આવેલું છે મહાકાળી માતાનું મંદિર. અને આ છે ગજા ગામનું તળાવ મોટું છે. જો બહુ મોટું તળાવ જો લો ફૂલ ભરેલું છે પાણી તળાવ. જો મિત્રો તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય મહાકાળી માતાનો તો દોસ્તો જય મહાકાળી માતા કમેન્ટમાં લખી દેજો.
અને વિડીયો વધુમાં વધુ મિત્રો શેર કરજો, વધુમાં વધુ વિડીયોને લાઈક કરજો અને જય મા કાળી માતા લખી દેજો. અને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દોસ્તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો